કરી નાખ્યા છે ઓલી સાઈડ. નાખવાનો મસાલો બનાવ્યો છે. તો આખા રીંગણા છે, રીંગણા બધા ભરાય. કેમ છો? તો ફરી વખત એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મારો બેક અવાજ બેસી ગયો છે. અત્યારે આપણે ખાટલે બેઠા છીએ. આવી રીતનો ઘડીક ખેતરનો મજા લઈ લે, ખુલ્લા વાતાવરણની. તો આપણે વાડીમાં જઈશું. તો ટમેટા ને એવું બધું થઈ ગયું છે. હા જો ઓઘા, અમારા દેશી ભાષામાં ઓઘા કહેવાય છે. હા જો ઝીણા ટમેટા આવે ને, ના ના બોરિયા ટમેટા કહેવાય. આ જો આપણે શીપડાનો વેલો છે, એક જ છે, એક વેલો જ છે. તમારે કાંઈ છું છે? ના એ છું છે, જો એક અમથું છે, એક જ છે. ના ના બે છે, જો બે છે એમ તો, એક ને બે. તો આપણે આને તોડી લેવી. બે ને તોડી લીધા છે આપણે. જો આ અમારે ટમેટીનો ઓલો છે છોડવા, 2 થી 3 છોડવા છે, પણ ટમેટા આવે એટલે બહુ કાઢી. આ વરિયાળીને છોડવો છે, અને જો લસણ કરેલું છે. તો આપણે ઓલી તરફ હવે જાવી છીએ. જો આ બધી પાઈ દીધી છે. પહેલી વખત તો વાઢીને આમ જો ઓઘા કરી નાખ્યા છે ઓલી સાઈડ. 100 ઓઘા થયેલા છે. હવે પાછી પાઈ દીધી છે. પાછા ઓલા ઝારા ઉગે ને એમ મોટા થાય. આ બધું ભીનું છે. ક્યાં વશમાં ઉગડી ગયું. જો પાછી આમાં મેથીને વાવી દીધું હતું. આગલા વિડીયો મેં બતાવ્યું હતું કે આવું આવું હતું. પાછું વાવી દીધું છે. અત્યારે આમાં રીંગણા પડવા મળ્યા છે. ઓલા વિડીયો મેં તમને જોયું હતું કે રીંગણી હાવ ઝીણી ઝીણી હતી, હાવ નાની નાની હતી. અત્યારે જો મોટી મોટી થઈ ગઈ છે. રીંગણા પડે આવી રીતના અમારા ગામડામાં આવા ઓઘા કરે. આવી રીતનું હોય. આવી રીતનું છે. તો બધું જોવું. અહીંયા અમારે ઓલું લાઇટનું ટીસી હોય, ગામડામાં જીત કહેવાય ટીસી હોય ને એવું. આવું બધું હોય. જો પહેલાં મેં આ ઝૂંપડું છે, આમાં અમારે રસોડું હતું. અમારું રસોડું હતું. અત્યારે અમારા ચૂલા છે. હમણાં થોડાક અમે રાંધ્યું નથી, મકાન ઓલા પર બનાવી નાખ્યા છે નવા. ત્યાં આમાં કંઈક કરતા નહીં. તે જો ને તો બધું આખું બગડી ગયું છે. જો આમ થઈ ગયું. આ ઘર પડી ગયું, થાંભલો ઘર પડી ગયું આખું છે. આ જમકડી છે, બધું છે પડી ગયું બધું. જા નળિયા આ મકાનના છે. અહીં 2 હતા એક સાથે, 2 હતા મકાન. એક મકાન પડી ગયું ને એક મકાન છે. જો અહીં મારા કાકા કાક કરે છે. શું કરો? આવું લ્યો, કાંઈ નહીં, વિડીયો ઉતરતો લે, તું જોઈ લે. મને જ મારવા દોડે. ઝીણું મોઢું છે. આવી રીતે આગળ હજી માંડવો કરવાની છે. આ બધું નીકળી જાય, આ બધું નીકળી જાય. અંચર માંડવા કરશું. આ બધા વાહ નળિયા ઓલા પર પીડ્યા, અહીંયા પીડ્યા, બધા તૂટી ગયેલા ને એવા બધા છે. ઘર પડી ગયું. હા બીજું કાંઈ? બીજું કાંઈ?
બીજું કાંઈ મૂકવું? બીજું તો હવે ઓળું બનાવવું જોઈએ ખરાબ ઓળું. હા પછી બસ બાર ઉપર સજી કાઢવી તો હે ને. બીજું કાંઈ આ સોકડા પડે નહીં. બસ પૂરું મકાનનું કામ તો. નવીનમાં નવીનમાં બીજું તો કાંઈ નહીં. કાંઈ નહીં. ના ના બીડી છે. બીડી બીજું બીજું કાંઈ નહીં. બીજું અહીંયા આખા રીંગણાનું શાક છે. આખા રીંગણાનું શાક કરવી છે યાર. નવીનમાં આખા તમે કેમ બનાવો અમને શીખવાડો. જીરો જીરું લાવીને ધાણા જીરું કરાવવાનું છે. આ બધા સાફ કરીને હારા કર્યા છે. આ કોથમરી મોળાય છે તો એનું લહણ બાજ્યું છે. આ જો આખા રીંગણામાં નાખવાનો મસાલો બનાવ્યો છે. જો આખા રીંગણા છે, આ લસણ છે, ખાંડી મેં નાખશું. આ સીબડા આપણે મોળ નાખ્યા છે. આવી રીતે હોય રીંગણાનું કામ. બે ઓલા કર્યા છે. પછી આને બાફવાના કે શેકવાના? એને તે પેલા મૂકીને ગેસ સડાવવાના. હે રીંગણા બાફવાના કે શેકવાના? શું કરવાનું? એને સબ્જી બનાવવાની. સબ્જી બનાવીને હવે તમે હમણાં આપણે રીંગણા ભરી લેવી ને હમણાં આપણે સબ્જી બનાવી, શાક બનાવી આખા રીંગણાનું. કેવી રીતે બનાવી જોઈ હાલો. એમાં ગરમ મસાલો પછી નાખવો પડે. ગરમ મસાલો? હા હા ચાલ. અને મીઠા લાગે ને. હા હાલો હમણાં ભરાઈ જઈશ. હમણાં રીંગણા ભરી દેવી. રીંગણા બધા ભરાઈ જશે. વધો એ સૂંદો પાછો આમાં નાખી દીધો છે મસાલો. કેમ કે રડો થોડો ઓલો હું રવો થોડોક જાડો થઈ જાય એટલે નાખી દીધો છે. જો હમણાં ગેસ મૂકવી આપણે શેડવા. આપણે ગેસે મૂકી દીધું છે. હવે રીંગણા શાક શેડવા માટે ચડી જાય ને પછી બનાવી કે અમારા ગામડામાં આવું રીંગણા શાક બને છે. તમારે ત્યાં બનતું હોય તો કમેન્ટ કરો કેવી રીતનું બનાવો. અમારે આવી રીતનું બને તો આપણે બની જાય પછી બતાવીએ કે આવી રીતનું બન્યું. અંધારું થઈ ગયું છે એટલે આપણે ઘણું અંધારું થઈ ગયું એટલે 7 વાગી ગયા છે. તો અત્યારે આપણે બની ગયા છે આખા રીંગણા. જુઓ તપેલામાં અત્યારે આપણે વાળું કરવા બેઠા છીએ. જુઓ અત્યારે ચડી ગયું છે શાક. અમારે ડીશમાં કાઢીએ. બધી ડીશમાં કાઢો ને. જો આવી રીતનું થઈ ગયું છે. माँ पार्ला लेने आया से जो आप आज क्या खाएंगे? सब्जी तो आपली सब्जी सब्जी बन गया है ना. जो मम्मी नाखे છે ડીશમાં બટેટું રસો. હા ડીશમાં કાઢ્યું છે રોટલા. આપણે વાળું કરી લેવી હાલો. કેમ છો? આપણે વાળું કરી લીધું છે તો હવે આપણે ઘડીક વ્લોગ એડિટ કરીશું પછી હોઈ જાય. બધા મિત્રોને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા મિત્રોને બાય બાય.